સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો આજે ત્રીજો દિવસ છે। ત્રીજા તબક્કાની સેન્સ પ્રક્રિયા સુરતમાં હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી જ દાવેદારો કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે। આજે બાકીના 6 વોર્ડ માટે દાવેદારોના સેન્સ લેવાશે। વોર્ડ નંબર 25 થી વોર્ડ નંબર 30 માટે આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। રવિન્દ્ર પાટીલના પુત્ર પણ દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે રવિન્દ્ર પાટીલ, जो दावेदारी नोंधावा माटे पहुंच्या छे। वोर्ड नंबर 25 ना लिंबायत उधनाथी दावेदारी नोंधावशे। युवानोने शिक्षण मळे तेवा उद्देश्यथी दावेदारी नोंधावशे। 6 वोर्डनी सेन्स प्रक्रिया बपोर सुधीमां पूर्ण थाय तेवी शक्यता छे। तो आज सतत सूरत में त्रीजा दिवसे पण सेन्स लेवानी प्रक्रिया हाथ धराई रही है। वोर्ड नंबर 25 थी वोर्ड नंबर 30 माटे आज सेन्सनी प्रक्रिया चाली रही है। આજે નિરીક્ષકશ્રી આવ્યા છે। વાર્ડ નંબર 25 લિંબાયતના દાવેદારી કરવા માટે બધા જ ઉમેદવારો આવ્યા છે। પાર્ટીની ગાઈડલાઈન મુજબ સવારથી 9 વાગ્યાથી આપણા ફોર્મ લેવા ભરીને અહીંયા તૈયાર કરી રહ્યા છે। નિરીક્ષક સંભાળશે અને જે કંઈ પૂછે જવાબ છે। પાર્ટી ગાઈડલાઈન પ્રમાણે કામ કરીશું। ટિકિટ મળે તો સારું, નહીં મળે પાર્ટીનું કામ કરીશું। જે અમારો અત્યારે વિસ્તાર છે વોર્ડ નંબર 25, એમાં જે સમસ્યા છે એજ્યુકેશન મારા હિસાબથી એક મોટું સમસ્યા છે। જો મારા કરતાં કોઈ મારા જેટલું પણ કોની ભણે જાય, કોઈને ભણેલું વ્યક્તિ આવે આ વોર્ડમાં અને એમના કરતાં ડેવલપમેન્ટ માટે કામ કરે તો એ મારી ઈચ્છા છે કે મારા જેવું પણ કોઈ વ્યક્તિ લિંબાયતમાં રહે છે અને આવા લોકો પણ લિંબાયતથી આવી શકે છે। એ મારું મેઇન ઇન્ટેન્શન છે। લિંબાયતનો વિકાસ થયો નથી? લિંબાયતનો વિકાસ થયો છે, બટ કયા કામો? રસ્તા, લાઇટ, ગટર, આ બધો લિંબાયતનું 20 વર્ષ પહેલાં જે હતો અને આજ જે 20 વર્ષ પછી છે આ બધું વિકાસ થઈ ગયો છે। રોડનું હજી કયા કામો? શું કહો છો? હજી કયા કામ? રસ્તા, લાઇટ, ગટર આ તો થઈ ગયો છે। મારો પર્સનલ મુદ્દો છે કે એજ્યુકેશન માટે મારો જે ટિકિટ મળશે તો મારે એજ્યુકેશન માટે કામ કરવાનું છે, હોસ્પિટલ માટે કામ કરવાનું છે અને જે પણ બેસિક નેસેસિટીઝ છે લોકોને જોબ કેવી રીતે મળે આ મારી પર્સનલ એજન્ડામાં મારું છે। અને આજ અંગે વધુ વિગતો સાથે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં આજે સતત ત્રીજા દિવસે બાકી રહેલા 6 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। પાર્ટી કાર્યાલય ખાતે કેવો માહોલ? બિલકુલ, સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતેની એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે દાવેદારોનો અહીં રાફડો ફાટ્યો છે। આજે અંતિમ દિવસ સેન્સ પ્રક્રિયાનો છે અને બાકી રહેલા જે 6 વોર્ડના જે દાવેદારો છે તેમની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે હાલ જે વિનુભાઈ મોરડિયા આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। વિનુભાઈ, દાવેદારોની ખૂબ જ અહીં ઘસારો જોવા મળી રહ્યો છે। શું લાગી રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે હવે આ ચૂંટણીમાં ભાજપની કઈ રીતની તૈયારી? સહજ છે, ભારતીય જનતા પાર્ટીની દુનિયાની મોટી પાર્ટી છે એટલે અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ જ્યારે અત્યારે સુવર્ણકાળ ચાલી રહ્યો છે, અમૃતકાળ, એટલે સહજ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સેવાઓથી વરાયેલા હોય છે એટલે સેવા કરવા માટેનો એક વધારે એક તક મળે, પ્લેટફોર્મ મળે એ માટે કાર્યકર્તાઓ ઉત્સાહમાં હોય। ભાઈ, શું લાગી રહ્યું છે આ વખતે જૂના જોગીઓના પત્તા કપાશે કે પછી નવા ચહેરાઓને સ્થાન અપાશે? એ તો પાર્ટી નક્કી કરશે, કોઈના પત્તા કપાવવાના નથી। પાર્ટીને યોગ્ય લાગશે એ નિર્ણયો કરશે। ચૂંટણીનો મુખ્ય મુદ્દો શું રહેશે? વિકાસ। નરેન્દ્રભાઈ વિકાસ આપ્યો છે એના કરતાં મોટો અને રાષ્ટ્રીયતા, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આંતરરાષ્ટ્રીય ભારતનું ગૌરવ આ મુખ્ય મુદ્દો। કેટલી સીટો સુરત મહાનગરપાલિકા? બધી જ કોંગ્રેસ અને આપ પણ? પાર્ટી તો પક્ષ તો હોય છે ને, પક્ષો હોય તો ચૂંટણી લડવાની હોય ને। પક્ષો તો બધા પોતાના વિચારો મૂકે, ભારતીય જનતા પાર્ટી પોતાના વિકાસ ને રાષ્ટ્રીયતાનો વિચારો મૂકશે। ત્રિપાખીઓ જંગ યોજાવાનો? મને ખબર નથી એવો ત્રિપાંખ્યા જેવું। તમને કોણે કીધું ત્રિપાંખ્યો છે? એટલે અન્ય પાર્ટીઓ રેસમાં જ નથી? હું એવું માનું કે ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાત અને પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે। બિલકુલ, આ હતા ધારાસભ્ય વિનુ મોરડિયા, જેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાત અને મજબૂતીથી જે ચૂંટણી મેદાનમાં ઉતરશે। આ 6 જે વોર્ડ છે એ 6 વોર્ડને જે બાકી દાવેદારો છે તેમને સાંભળવાની જે પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અંદરના જે તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે મોટી સંખ્યામાં જ્યારે દાવેદારો અહીં જે દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે, જે યુવા વર્ગથી લઈને જે સિનિયર સિટીઝન પણ છે તે આજે અહીં
દાવેદારી કરવા માટે પહોંચ્યા છે, ત્યારે કેટલાક યુવાઓ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું મહિલા પણ ઉપસ્થિત છે, મહિલા દાવેદાર જોડે વાત કરીશું. આપનું નામ? મારું નામ અમરીબેન ખેંગારભાઈ ભરવાડ, ત્યાંથી દાવેદારી નોંધાવવા 25 નંબર વોર્ડમાંથી. આપણે દેશનું જાગૃતિ વિકાસ થાય, આપણા કાર્ય બધા સક્રિયથી બને કે આપણે આ વોર્ડમાં કરવું છે, એટલા માટે અમે બધું આ ઇન્ટરવ્યુ બધું કરીએ છીએ. કઈ રીતનો વિકાસ ઈચ્છી રહ્યા છો એ વોર્ડને જો ટિકિટ આપવામાં? વિકાસ સારો છે અમારા. જ્યારથી અમે ભાજપ સરકારમાં 25 થી 30 વર્ષ સુધી પહેલાના છે, વિકાસ થાય જ છે. ચોથી પેઢી છે અમારી. આપનું શારદાબેન આવચાર. શું કહેશો? મેં તો હવે અહીંયા ફોર્મ ભરવા આવેલી છે, તો હવે 25-30 વર્ષથી કામ કરું છું ભાજપમાં, જનતાની સેવા કરવા માટે. તો કાપડ વેપારી પણ અહીં પહોંચ્યા છે, કાપડ વેપારી દાવેદારી કરવા માટે પહોંચ્યા છે. ललित शर्मा क्या कहोगे किस वोट से दावेदारी कर? अभी 26 नंबर से करने आए. क्या है कि व्यापारी जो है वो भारतीय जनता पार्टी से हमेशा से जुड़े हुए हैं. हमारी जो भावना है वो भाजपा के साथ में है, हमेशा हम उनके समर्थक रहे हैं. तो अभी ऐसी अपेक्षा कर रहे हैं कि हमको पार्टी टिकट देवे, ताकि हम और ज़्यादा जो है हमारे जो व्यापारियों के प्राण प्रश्न है उनको भी हम आगे तक पहुंचा सकें. જોઈ શકાય છે કે આ પ્રમાણે દાવેદારો અહીં ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે, ત્યારે અહીં યુવા મહિલાઓ પણ જોડાઈ છે. આપનું નામ? मेरा नाम मीनाक्षी पराते, કયા વોર્ડથી? मैं 25 नंबर से आई हूँ. શા માટે દાવેદારી નોંધાવવાનો નિર્ણય? हम लोग वोट के लिए बहुत कुछ करना चाहते हैं, जो माननीय श्री नरेंद्र मोदी ने जो कार्य જો પાર્ટી ટિકિટ આપે છે તો કઈ રીતના વિકાસના કામો અને આગળ કઈ પ્રજાના પ્રશ્નોને વાત? विकास तो करेंगे. अपने माननीय नरेंद्र मोदी ने जिस तरीके से हमें सिखाया है कि देश सेवा, धर्म सेवा और अपने राज्य सेवा में, उसी तरह अपने वोट की सेवा भी करनी चाहिए. मैं भी उसी पदचिन्ह पे चल के उनका मान रख के उनका काम करना चाहूँगी. તો બિલકુલ એક જ મુદ્દો છે, વિકાસ, વિકાસ અને વિકાસ. અને આ વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડવા માટે દાવેદારો છે તે હાલ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. ભાજપ કાર્યાલય ખાતે જાણે દાવેદારોનો રિસર્ચનો રાફડો ફાટ્યો છે. આજે અંતિમ દિવસ છે સેન્સ પ્રક્રિયાનો. 2 દિવસ દરમિયાન 1578 જેટલા જે ફોર્મ હમણાં સુધી ભરાઈ ચૂક્યા છે, અને આ ફોર્મનો આંકડો હજી પણ પાર કરી શકે તેમ છે. એટલે અંદાજિત 2000 ને વધુ જે દાવેદારોની સંખ્યા પાર કરી શકે તેમ છે. જોવાનું એ રહે છે કે હવે આગામી દિવસોમાં જ્યારે આ દાવેદારોના ફોર્મની સ્ક્રુટિની થવાની છે, ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ કયા નવા ચહેરાઓને જે ચૂંટણી મેદાનમાં ઉતારે છે. જી જી રાકેશ, આભાર જાણકારી માટે.